મહાયુદ્ધનો આજે 14મો દિવસ છે અને હુમલાઓ સતત ચાલી રહ્યા છે। અમેરિકાની જો વાત કરીએ, ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ અમેરિકાએ દાવો કર્યો છે। તો ઈરાનનો દાવો છે, પસ્તાવો ન થાય ત્યાં સુધી પ્રહાર કરતા રહીશું। આ બંને દેશો દાવાઓ કરી રહ્યું છે। અમેરિકાનો દાવો છે કે દુનિયાને પરમાણુ ખતરાથી અમારે બચાવવી છે, તો ઈરાને દાવો કર્યો છે કે ટ્વીટ કરવાથી યુદ્ધમાં જીત થતી નથી। આ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે। અમેરિકા કહી રહ્યું છે ઈરાનને ભારે કિંમત ચૂકવવી પડશે। ઈરાન કહી રહ્યું છે કે ભૂલ અમેરિકાની છે, અમે અટકશું નહીં। તો આ બંને બળિયાઓ જે રીતે પોતાના નિવેદનો કરી રહ્યા છે, આ મહાયુદ્ધને લઈ ઈરાન પણ પાછું હટવા માટે બિલકુલ તૈયાર નથી। નહીં બનવા દઈએ અમેરિકાએ દાવો કર્યો છે, તો ઈરાનનો દાવો છે, પસ્તાવો ન થાય ત્યાં સુધી પ્રહાર કરતા રહીશું। આ બંને દેશો દાવાઓ કરી રહ્યું છે। અમેરિકાનો દાવો છે કે દુનિયાને પરમાણુ ખતરાથી અમારે બચાવવી છે, તો ઈરાને દાવો કર્યો છે કે ટ્વીટ કરવાથી યુદ્ધમાં જીત થતી નથી। આ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે। અમેરિકા કહી રહ્યું છે ઈરાનને ભારે કિંમત ચૂકવવી પડશે। ઈરાન કહી રહ્યું છે કે ભૂલ અમેરિકાની છે, અમે અટકશું નહીં। તો આ બંને બળિયાઓ જે રીતે પોતાના નિવેદનો કરી રહ્યા છે, આ મહાયુદ્ધને લઈ ઈરાન પણ પાછું હટવા માટે બિલકુલ તૈયાર નથી।